ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મૂકતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી યુવાઓ માટે રાજ્ય સરકારની ભેટ મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ડીસા તાલુકામાંથી 16,000મી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજરોજ ડીસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। 28,329 ચોરસ મીટર જમીન પર કુલ ₹14.35 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રમત સંકુલ યુવાઓના સપના સાકાર કરવાનું કેન્દ્ર બનશે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડીસાના એમટીવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ ગ્રંથાલય ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડીસા ખાતે રમત સંકુલના લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાને મળેલી નવીન સુવિધાઓને યુવાઓ માટે રાજ્ય સરકારની ભેટ ગણાવી પ્રશંસા વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે બનાસકાંઠાના યુવાઓ, બાળકો અને વડીલો સહિત દરેક નાગરિક માટે વિકાસની નવી તક ઊભી થઈ છે। નાયબ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે આજે યુવાઓનું સ્વપ્ન સાકાર થયું છે અને એક જ દિવસમાં કેવી રીતે બહોળું કામ થઈ શકે એની સાક્ષાત અસર બનાસમાં જોવા મળી છે। જિલ્લા માટે મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન જેવી દ્વિમુખી સુવિધાઓ ઊભી કરાઈ છે। પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના રમત સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ તથા વડગામમાં 20,000 પુસ્તકો ધરાવતા અને આધુનિક સુવિધાઓથી સજ્જ પુસ્તકાલયનું લોકાર્પણ કરી તેમણે આનંદ વ્યક્ત કર્યો। યુવાઓ મોબાઈલમાં સમય બગાડવાના બદલે મેદાનમાં આવી પોતાની ક્ષમતા વિકસાવે અને બનાસકાંઠાનું નામ વિશ્વમંચ પર રોશન કરે તેવા આશાવાદ સાથે નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓના શિક્ષણ અને સપનાઓને સાકાર કરવા માતા પિતાને સહયોગ આપવાનો અનુરોધ કર્યો। રાજ્ય સરકાર દ્વારા યુવાશક્તિને પ્રોત્સાહન આપવા પૂરું પાડવામાં આવી રહેલા પ્લેટફોર્મ બદલ તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકાર અને ટીમ બનાસનો આભાર વ્યક્ત કર્યો। ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે સંઘર્ષ, સેવા અને બલિદાન જેવી મૂલ્યોમાંથી નેતૃત્વના ગુણો વિકસે છે। સાચું નેતૃત્વ એ છે, જેનાથી કોઈનું જીવનધોરણ ઊંચું ઉઠે અને સમાજને નવી દિશા મળે। રમત સંકુલની સ્થાપનાથી ડીસા તાલુકામાંથી 16,000મી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે, જે યુવાશક્તિના વિકાસ માટે અત્યંત મહત્વનું સાબિત થશે। ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આજે ડીસાના યુવાઓનું લાંબા સમયથી અપેક્ષિત સ્વપ્ન સાકાર થયું છે। આ સુવિધાઓની ભેટ બદલ તેમણે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ મંચસ્થ મહાનુભાવોને વિનમ્ર આવકારતા ધારાસભ્યશ્રીએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવનાર દરેકનો આભાર માન્યો હતો। કાર્યક્રમમાં રમત ગમત રાજ્ય મંત્રી શ્રી જયરામ ગામિત, વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય શ્રી માવજી દેસાઈ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી દિનેશ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા, સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટર શ્રી સંદીપ સાંગલે, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. જે. દવે સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ 28,329 મી. જમીન પર કુલ ₹14.35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે। આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ, 200 મીટર મડી ટ્રેક, સ્કેટિંગ રિંક, વોલીબોલ ગ્રાઉન્ડ, લોંગ જમ્પ, કબડ્ડી અને ખો-ખો સહિતની આઉટડોર સુવિધાઓ ઊભી કરાઈ છે। આ સાથે જ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ જેવી ઇન્ડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત આંતરિક રસ્તા, ટોયલેટ બ્લોક, પાર્કિંગ શેડ અને લેન્ડસ્કેપિંગ કાર્ય પૂર્ણ કરાયું છે। આ રમત સંકુલ થકી ડીસા આજુબાજુ વિસ્તારના રમતગમત ક્ષેત્રે જોડાયેલા નાગરિકોને સુવિધાઓ પ્રદાન થશે। આજનો દિવસ એક ખૂબ જ મહત્વનો દિવસ છે। યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનોનું ખરેખર ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમતગમતના મેદાન સુધી પહોંચે તે માટે
આ વ્યવસ્થા કરવામાં આવી છે. દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે. દરેક નાના નાના યુવાનોને, બાળકોને એનું સપનું સાકાર કરવાનો હક છે. ભણતર, સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું, ગામડાનું, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું ને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે આંગળી પકડીને ઘરે બેસાડવાની બદલે આંગળી પકડીને એને રમતના મેદાન સુધી પહોંચાડવાનું ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે આગળ વધવું જોઈએ. વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારની 6 વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિંદા રઝાકને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને 48 કલાકમાં પકડીને 18 દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના 2 વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હું રાજ્યની સૌ માતાઓ, બહેનો, દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેઉજનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. ઓકે સાહેબ, આજે બનાસકાંઠામાં